મારું નામ મુન્નાભાઈ ત્રિવેદી છે. ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ મારું ગામ છે. મારો મોટો પુત્ર પાર્થ મહેશ ત્રિવેદી જે શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો, વહેલી સવારે ડ્યુટી ઉપર જતો હતો ત્યારે ગોંડલ પાસે રૂપાવટીનો પુલ આવે છે, જ્યાં વચ્ચોવચ્ચ એને સિલ્વર કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી જેના નંબર GJ14 AP 8070 ઉડાવી અને જતી રહી. આ ઘટના બની પછી એ તો ત્યાંથી નાસીને જતી રહી. અમને ત્યાંથી મીડિયાવાળાનો જ ફોન આવ્યો અમારા સરપંચ ઉપર અને અમને આ બાબતની જાણ કરી અને અમે સીધા સિવિલ હોસ્પિટલે ગયેલા. એ લેડીઝ છે એ ગાડી ભટકાડી અને જતી રહી હતી, ત્યાં ઊભી નહોતી રહી. આગળના CCTV જોતા ઠેઠ દેવગામ પાસે છેલ્લે કેપ્ચર થઈ હતી અને ત્યાંથી એ ચિત્તલ ગઈ. ચિત્તલ એના પપ્પાનું ગામ છે. એના પપ્પાનું નામ છે બાબુભાઈ ગોહિલ અને બેનનું નામ છે રિંકલબેન બાબુભાઈ ગોહિલ, કે જે પોતે એક PhD થઈ ગયેલી છે. અને આ ગાડી એમના બનેવીની હતી, જે પોલીસ ખાતાએ તપાસ કરતાં ખબર પડી. પછી અમને બોલાવી બીજે દિવસે ત્યાં ફરિયાદ લેવામાં આવી. એટલે 2-3 દિવસ પછી અમે તપાસ કરી કે ભાઈ આ બાબતમાં ધરપકડ થઈ છે કે નથી થઈ, પણ હજુ એ બેનની ધરપકડ થઈ હતી નહીં. એટલે અમારા મિત્રો અમુક છે એને પૂછ્યું અમે કે ભાઈ આમાં હજી ધરપકડ થઈ નથી. એટલે એણે FIR જોઈને કીધું કે ભાઈ આની અંદર જે કલમ છે ને એ હિટ એન્ડ રનની કલમ જે કહેવામાં આવે ને 304, એ 304 લગાડવામાં નથી આવી. એની જગ્યાએ 304A લગાડવામાં આવી છે. 304 જો લગાડવામાં આવે તો એ બિનજામીનપાત્ર ગુનો છે અને 10 વર્ષની એમાં સજા છે અને એની તાત્કાલિક ધરપકડ કરવી પડે. પણ આ વસ્તુ બની નહીં. બીજું, એ ઉડાવીને જતી રહી પછી માનવતાની દ્રષ્ટિએ ઊભી નથી રહી. FIRની અંદર મેન્શન છે કે ગાડી અકસ્માત કરી અને નાસી ગઈ, એટલે એ હિટ એન્ડ રન જ છે. પોલીસ ખાતાની અંદર આ વસ્તુની તપાસ કરી તો એણે એમ કીધું કે ભાઈ આ 304 છે એ તો માત્ર કે બહુ રેર કેસમાં લાગે. તો તમે રેર કેસ છે ને ગણો ભાઈ. અમારું તો જે હતું એ બધું લૂંટાઈ ગયું, બરાબર છે. અને તમે PM રિપોર્ટની અંદર જુઓ કે પંચરોજકામ ત્યાંનું કરેલું જુઓ કે જે બોડીની પરિસ્થિતિ છે કે જેની આંખો નીકળી ગઈ છે, જેનું માથું નીકળી ગયું છે, આ પોઝિશન છે અને તમે એને હજી રેર કેસ નથી ગણતા. તો તમે શું ગણો છો? રેર કેસ છે ને ગણો કે એકયારે 3-4 જણાને જો મૃત્યુ થાય તો જ રેર કેસ ગણાય. અમારી માંગ એ છે ભાઈ ન્યાયપાલિકા પાસે કે કલમ 304 લગાડે, એની તાત્કાલિક ધરપકડ કરે અને એને પણ એની ગુનાની ખબર પડે કે એણે શું કર્યું છે. એક બ્રાહ્મણ પરિવારનો માળો એણે વીખી નાખ્યો છે. પોલીસે અત્યારે એની ધરપકડ કરી છે કે નહીં? પોલીસ શું કહે છે? તમે જાઓ. પોલીસ અમને માહિતી નથી આપતી ભાઈ. મેં ગઈકાલે સાંજે જ ફોન કર્યો હતો. એ જે બેન છે ASI મેડમ, એણે ફોન ન ઉપાડ્યો, 2 વાર કર્યો. આની પહેલાં પણ કર્યો હતો. પછી એક બીજા કોન્સ્ટેબલ છે એને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ બાબત કેસની અંદર શું માહિતી છે, અમને કાંઈક માહિતી આપો. એટલે એણે કીધું ભાઈ તમારી પાસે માહિતીનો અધિકાર છે, તમે RTI કરો એ કે અમે માહિતી ન આપી શકીએ તમને એ કે. એટલે અને એ કોઈ ગામડાની અભણ વ્યક્તિ નહોતી. જ્યારે અકસ્માત થયો ત્યારે એનો પતિ એની હારે હતો. નૈમિષ ભાલુ એનું નામ છે. એ ડૉક્ટર છે પોતે. અહીં તમારે સિવિલ હોસ્પિટલની અંદર PDUમાં જોબ કરે છે. જો આટલી બધી ભણેલ ગણેલ વ્યક્તિ હોય અને એ આવો ગુનો કરીને નાસી જતી હોય અને પોતાના પૈસાને જોરે અથવા લાગોગના જોરે જો એ છૂટી જતા હોય તો મારે ક્યાં જવું એ કહો. તમે જનતાનો અવાજ છો એટલે હું તમારી પાસે આવ્યો છું. આગામી દિવસોમાં તમે કાયદાકીય લડત લડશો, કઈ રીતે તમારી મદદ રહેશે? કેમ કે એક જુવાન જો દીકરો તમે રજાયો. હું આ કેસને છોડીશ નહીં ભાઈ. મેં
આ બાબત 304 માટે થઈને તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી છે, એસપી કચેરીએ અરજી આપી છે અને ગૃહ વિભાગની અંદર પણ અરજી આપી છે. બધી જગ્યાએ મેં આ અરજી આપી છે અને ગોંડલ સેશન કોર્ટના જજ સાહેબ છે એને પણ મેં આ અરજી આપેલી છે, પણ હજી સુધીમાં ક્યાંયથી રિસ્પોન્સ આવ્યો નથી. એટલે આગામી દિવસ બનાવ કઈ તારીખે બન્યો? 29/6/2024ના દિવસે વહેલી સવારે બન્યો હતો બનાવ. અને ગોંડલની અંદર જ રહે છે, રાધાકૃષ્ણનગરની અંદર રહે છે. એટલે લોકલ ગોંડલની અંદર રહેતા હોય એટલે એને થોડીક લાગવગ હોય, ઓળખાણ હોય, એ દ્રષ્ટિએ છૂટી જતા હોય. એટલે આ રિંકલબેન નૈમિષભાઈ ભાલુ કે જે ગોંડલમાં રહે છે અને અમરેલીની અંદર ક્યાંક કોલેજની અંદર જોબ કરે છે, PhD કરેલ છે પોતે. એટલે આગામી દિવસોની અંદર તમે કાયદાકીય લડત લડશો? ચોક્કસ ભાઈ, આગામી દિવસોની અંદર અમારા વકીલ જે કહેશે એ પ્રમાણે અમે કરશું અને આ કેસને અમે અંતિમ શ્વાસ લગી લેશું ભાઈ, કારણ કે અમારું રતન ખોવાઈ ગયું છે. એટલે અમે મૂકશું તો નહીં જ, અમે એને કાયદાકીય રીતે ગમે એ રીતના સજા અપાવશું જ. અમારી માંગ એ જ છે કે 304A ઉમેરવામાં આવી છે. એ કલમની જગ્યાએ અમારે 304 કલમ લગાડવી છે, કેમ કે ગુનો બિનજામીન પાત્ર જ ગણાય. કેમ કે મૃત્યુ આવું બ્રુટલ થયું, તે છતાં એજ્યુકેટેડ માણસો હોવા થકી એણે એમ ન થયું કે કોકનો છોકરો આવી રીતે પડ્યો છે તો એની હેલ્પ કરી, સીધા જતા રહ્યા અને પોતાના કામે પણ વયા ગયા. એને એમ પણ ન થયું કે પાછા વળીને જોઈએ શું થયું છે શું નથી થયું, જાનહાનિ થઈ છે કે નથી થઈ. એ બાબતે અમારી માંગ એ જ છે કે એને સજા મળે. નહીં, આપણે એનું બસ આ જ કહેવાનું હતું કે ગોંડલની જે રીતે આપણે પૂછીએ તો ટાળી દેવામાં આવે છે વાતને, જવાબ નથી આપતા સરખી રીતે. અને આપણે જે કલમ ઉમેરાવી છે એની માટે આપણે બધી અરજી કરેલી છે, પણ તે છતાં કાંઈ જવાબ આપતો નથી. કારણ મને એવું લાગે છે કે સામેવાળા જે લોકો છે એ પૈસા ટકે સદ્ધર છે, એટલે અમે થોડાક નબળા પડી છીએ. એ રીતે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરી છે.